આ છે ભગવાન શિવની 4 સૌથી પ્રિય રાશિઓ। ભોલેનાથ હંમેશા રહે છે આ રાશિઓ પર કૃપાળુ। હિન્દુ કેલેન્ડર મુજબ મહાશિવરાત્રિ ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે। આ વર્ષે મહાશિવરાત્રિનો તહેવાર 26 ઉજવવામાં આવશે। એવું માનવામાં આવે છે કે આ દિવસે યોગ્ય વિધિથી ભગવાન શિવની પૂજા કરવાથી અને રુદ્રાભિષેક કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। આ સાથે ભગવાન શિવની કૃપાથી ભક્તોની મુશ્કેલીઓ દૂર થાય છે। જ્યોતિષશાસ્ત્રમાં 4 રાશિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ રાશિઓ સાથે સંબંધ ધરાવતા જાતકો પર ભગવાન શિવનો વિશેષ આશીર્વાદ રહે છે। તો ચાલો જાણી લઈએ કે ભગવાન શિવ કઈ 4 રાશિઓ પર હંમેશા કૃપાળુ રહે છે। મેષ રાશિ। જ્યોતિષશાસ્ત્ર અનુસાર મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળદેવ છે, જેને ભગવાન શિવનો અંશ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે એકવાર એક રાક્ષસ સાથે યુદ્ધ કરતી વખતે ભગવાન શિવના પરસેવાનું એક ટીપું પૃથ્વી પર પડ્યું, જેનાથી મંગળદેવની ઉત્પત્તિ થઈ। એવું કહેવાય છે કે જો મેષ રાશિના જાતકો મહાશિવરાત્રિ પર ભગવાન શિવની વિધિવત યોગ્ય રીતે પૂજા કરે છે તો તેમના જીવનની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને અવરોધોનો અંત આવે છે। આવી સ્થિતિમાં આ વખતે મહાશિવરાત્રિ પર ભગવાન શિવને ગંગાજળ અને દૂધથી અભિષેક કરો। આમ કરવાથી તમને તમારા કરિયરમાં મોટી સફળતા મળશે। વૃશ્ચિક રાશિ। જ્યોતિષશાસ્ત્ર અનુસાર વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે। આ જ કારણ છે કે આ રાશિના લોકોને ભગવાન શિવ તરફથી વિશેષ આશીર્વાદ મળે છે। આવી સ્થિતિમાં જો આ રાશિના જાતકો મહાશિવરાત્રિના દિવસે યોગ્ય વિધિ સાથે ભોલેનાથનો રુદ્રાભિષેક કરે છે તો તેમને ભગવાન શિવના અપાર આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે। આ ઉપરાંત શિવજીની કૃપાથી દરેક સંકટ દૂર થશે અને તમને ભયથી મુક્તિ મળશે। મકર રાશિ। વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર મકર રાશિ ભગવાન શિવની સૌથી પ્રિય રાશિઓમાંની એક છે। વાસ્તવમાં આ રાશિના સ્વામી શનિદેવ છે, જેમને ભગવાન શિવના પરમ ભક્ત માનવામાં આવે છે। તેથી મકર રાશિના જાતકોને ભગવાન શિવ તરફથી વિશેષ આશીર્વાદ મળે છે। ભગવાન શિવ આ રાશિના જાતકો પર કૃપાળુ રહે છે। આવી સ્થિતિમાં મહાશિવરાત્રિના દિવસે મકર રાશિના લોકોએ ભગવાન શિવને ગંગાજળ, બેલપત્ર અને ગાયના દૂધથી અભિષેક કરવો જોઈએ। આમ કરવાથી દરેક સંકટ દૂર થશે અને કાર્યમાં સફળતા મળશે। કુંભ રાશિ। શનિદેવને કુંભ રાશિનો સ્વામી માનવામાં આવે છે। આ જ કારણ છે કે કુંભ રાશિના લોકો પર શિવજીના વિશેષ આશીર્વાદ રહે છે। કુંભ રાશિના જાતકો ભગવાન શિવની પૂજા કરીને તેમને સરળતાથી પ્રસન્ન કરી શકે છે। મહાશિવરાત્રિના દિવસે કુંભ રાશિના લોકોએ શિવલિંગ પર જળ ચઢાવવું જોઈએ। આ સાથે આ દિવસે વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ દાન કરવું જોઈએ। મહાશિવરાત્રિ પર દાન કરવાથી અનેક ગણું વધુ પુણ્ય ફળ મળે છે।